જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો મિત્રો હું અત્યારે રાતે હું હાલ્યો હતો અને રાતે હું પહોંચ્યો તો અહીંયા કને જે મોટા યક્ષનો મેળો ભરાય છે ત્યાં તમને ખબર હશે. આ જુઓ તમે, આ જે અહીંયા દેખાય છે ને, આ બધું અહીંયા કને આ મેળાનું બધું સામાન પડ્યું હોય અને મેળો લગભગ ખતમ થઈ ગયો હોય. આજથી અઠવાડિયા પહેલાં એમ કાંઈક મેળો હતો, આ મહિનામાં લગભગ મેળો હતો, મને નથી ખબર. તો હું અહીંયા પહોંચ્યો હું અને આ જો અહીંયા મંદિર છે માતાજીનું કે ભગવાનનું, અને ઉપર પણ ડુંગર ઉપર મંદિર દેખાય છે. તો અહીંયા અત્યારે જે જોવાનું લાયક દે અત્યારે આપણે જોઈને તો એવું મસ્ત લાગે ને, વાત જવા દો. કેમ કે આજુબાજુ ડુંગર છે અને મંદિર છે અને બધા અહીંયા કને જાત્રાળુ હાલીને જઈ રહ્યા છે. તો હું અહીંયા રોકાણો હતો કેમ્પમાં. અહીંયા કને એક કેમ્પ હતો અને અહીંયા એક જૈન મંદિર છે મોટું બધું, અને આ દેવ પરથી ઓરે જ છીએ. અહીંયા કને ચોકડી છે, 3 રસ્તા છે અને અત્યારે 8 વાગ્યા છે અને હવે આગળ મારે હાલતું થવાનું હોય એટલે હું કીધું થોડોક વિડીયો બનાવી લઉં. તો અહીંયા પહોંચ્યો હું, આ યક્ષ અને મોટા યક્ષનો મેળો જ્યાં ભરાય છે અહીંયા પહોંચ્યો હું, બરાબર. ને અહીંયા કને આ કેમ્પ હતો, આ તમે જોઈ શકો છો, આ કેમ્પ છે. તો અહીંયા હું રોકાણો હતો અને આ બાજુ આ યક્ષનો મેળો ભરાય છે અને આગળ અહીંયા ડુંગર ને આ બધું જોવા મળે. માથે મંદિર છે માતાજીનું અને અહીંયા પણ મંદિર છે અને બધા યાત્રીઓ હાલીને જઈ રહ્યા છે. અને મારો અવાજ થોડોક ચેન્જ થઈ ગયો હોય કેમ કે બીમાર જેવો થઈ ગયો હું, એટલે બોલાતું ઓછું બોલાય છે. તો હાલો મિત્રો, હવે આગળ જઈએ. દેવ પર આવશે તો અહીંયા પણ ક્યાંક વચમાં વિહામો ખાવો પડશે. અને મેં અવાજ ચેન્જ થઈ ગયો છે તો થોડીક મજા નથી આવતી, બીમાર જેવો થઈ ગયો એવું લાગે મને. તો આપણે હવે આગળ જઈએ. અહીંયા બહુ સૂતો હું, કમસે કમ 8 થી 9 કલાક સૂતો હોઈશ, બરાબર. તો હવે આપણે જઈએ અને તો ચાલો આપણે આગળ જઈએ, બરાબર. અહીંયા રોકાણ હતું, અહીંયા ઘણા બધા મંદિર પણ છે અને આ એક જોવાલાયક સ્થળ છે, બરાબર. અને આ બાજુ પર્વતો જોવા મળે છે આપણાને. આ પર્વતો મને બહુ ગમે ભાઈ, આવા ડુંગરોમાં ફરવાની મને બહુ મજા આવે. હા, બહુ મજા આવે મને. તો હાલો હવે આપણે આગળ જઈએ અને આ જોવું કંઈક આવું બહાર જઈને પણ એક વિડીયો બનાવીએ. હવે અહીંયાથી હું હાલતો થઈશ. અહીંયા કને યક્ષનો મેળો ભરાય મને તો ખબર જ નથી. અને આ બધું સામાન યક્ષના મેળાનું છે. તે દિવસનું હજી સુધી અહીંયાને સહી બરાબર નહોતું કરી લીધું ને હવે બધા ભરીને જશે જ્યાં અહીં રહેતા હશે ત્યાં. અને આ જે નજારો જોવા મળે છે ને, વાત જ જવા દે, એવું મસ્ત નજારો છે ને. મંદિર, પવનચક્કીયું અને ભાઈ ડુંગર અને ઠંડી હવા. તો અહીંયા કને આ ચોકડી છે, અહીંયા કને 3 રસ્તાની ચોકડી, બરાબર. એક જાય નખત્રાણા દેવ પર અને આ બાજુ આ આદિપુર ને ના મુંદ્રાકોટ જાય છે આ રસ્તો. આ બાજુ અહીંયા હું તમને આગળ જઈને બતાવું, બરાબર. તો હાલો હું આ જે કેમ્પ છે એ સાઈડ ઓલી સાઈડ જતો રહું, હું તમને બતાવીશ કેમ્પથી ઓલી સાઈડ, બરાબર. ને આજ છે 21 તારીખ યાર. હું 18 તારીખનો નીકળ્યો તો સાંજે 5 વાગે અને હવે 5, 18, 19, 20 2 દિવસ હાલ્યો અહીંયા જ પોક્યો હું દેવ પર સુધી, બરાબર. અને હજી તો મારે તો વાસાપુરા માતાજીએ જવાનું હોય તો મારે તો હજી આજનો દિવસ કાલનો દિવસ લગભગ થઈ જાય, 2 દિવસ થશે કે 3 દિવસ પણ થઈ જાય, કાંઈ ખબર નહીં. કેમ કે હું થોડોક બીમાર જેવો થઈ ગયો હું એટલે થોડુંક મજા નહીં આવતી યાર. તો હાલો આપણે આગળ જઈએ. અહીંયા કરીને તમને બતાવું આ રસ્તો કયો છે. આ રસ્તો મુન્દ્રાનો રસ્તો છે. અહીંયા આ મુન્દ્રાનો રસ્તો જાય છે એવું મને એક ભાઈબંધ કહેતો હતો.
અને હવે આગળ જવાનું છે મારે. વાહ શું નજારો હે યાર, નજારો જ અલગ હે યાર. અત્યારે તો પવન ચક્કિયાની સાથે સાથે હા ડુંગરોની મહેફિલ, પવન ચક્કી અને ડુંગર ને મંદિરો, આ હા હા, કેવી મજા આવે આ પર્વતોમાં ફરવાની. અને યાત્રીઓ બહુ જઈ રહ્યા છે ચિક્કાર. તો હાલો હવે આપણે આગળ જઈએ.